છે સિટીમાં જવાનો રસ્તો મૈયાર, ત્યાં લાગે નો એન્ટ્રી. અને આપણે તો બાયપાસમાં બારોબાર જ હાલવાનું છે. આ રોડ સીધો જાય પ્રયાગરાજ, મિર્જાપુર અને વારાણસી. આમ જો ઓવરલોડ રેતીના ડમ્પર ઉભા છે ભાઈ ટાટા. અને આ મૈયર સિટી છે. અહીંથી જો માતાજીનો ડુંગર નહીં દેખાય હવે. જોઈ લો આ મૈયર સિટી. અને દી આતમવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે 4:57 થઈ છે ભાઈ. સતના 48, વારાણસી 299. અને આ સતના જવાનો બ્રિજ છે જે આડો દેખાય છે. હલો મિત્રો, જય માતાજી. તો અત્યારે આપણે એકદમ હાઈ ક્લાસ નાઈ લીધું છે. અમે ટાંકામાં કાચબો હોય છે હો ભાઈ. આપણી ગાડીમાં વાયરસ આવી ગયો છે એટલે આપણે બેટરીનો છેડો ને એવું કાઢી નાખ્યું છે. વાયરસ આવી ગયો એનો ફોટો જો તમને દેખાડું છું. અને અત્યારે બેટરીના છેડા કાઢી નાખ્યા છે. લાઇટ થઈ ગયા છે હાવ અંધારું. અને હવે આપણે કરવાના છે દીવાબત્તી. ચાવી ચાલુ કરશું તો એ પાવર નહીં આવે, કેમ કે જો સ્વિચ ઓફ કરીને બેટરીનો છેડો કાઢીને અડધી કલાક રવા દો ને તો કદાચ વાયરસ વિયો જાય, કેમ કે ગાડી બહુ દબાતી હાલે છે. અને હવે કંપની સિવાય વાયરસ નીકળશે નહીં, તો બધું એવું તલ્લે જડ્યું છે. હવે દીવાબત્તી કરી નાખીએ આપણે દેવરીમાં, પછી અહીંયા જમી લઈએ, પછી બેટરીનો છેડો આપણે દેવાનો છે. તો નાહી લીધું છે એકદમ કમ્પ્લેટ. આવો મસ્ત ટાંકો ભરેલો હતો તાજા પાણીનો. અને હવે જવાનું છે જમવા. હોટલનું નામ જો WW ઢાબા. શું નામ છે યુવરાજ? WW ઢાબા. હા, WW ઢાબા. ગામ બછરા, પોસ્ટ પાલ, જિલ્લા સતના. તો WW ઢાબામાં અમે ઉભા રહ્યા છીએ જમવા. અને આપણે ગાડી અહીંયા ઊભી છે. નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે બાબલા જેવા. ગમે એવો શિયાળો હોય ટાટા પાણીએ નાવું પડે. હા થાય મારા ભાઈ. આપણે વાંધો ન આવે જો કે આપણે નાવીશું ટાટા પાણી. 5 વાગે સવારમાં 5 વાગે નવા વાળા પેસેન્જર છે. મિત્રો જમવા આજે એમપીની ફિક્સ થાળી જમીએ છીએ. રોટલી છે, દાળ છે, એક શાક છે, બટેકાનું શાક છે. ચાલો બધા મિત્રો જમવા. તો મિત્રો અત્યારે 2 કલાક થઈ ગઈ છે. આપણે બેટરી નાકું ખોલીને મૂક્યો હતો, વાયરસ આવ્યો તો એ માટે બેટરીનો નાકું દઈ દઈએ છીએ. 2 કલાક થઈ ગઈ છે અને પછી ચેક કરીએ વાયરસ વિયો ગયો કે કેમ છે. ચાલો ફટાફટ બેટરીનું નાકું દઈ દઈએ અત્યારે. તો મિત્રો લાઇટ ગઈ નહીં, હજી છે આમને સ્ટોપની લાઇટ. અને વાયરસની આગળ આવી જાય લાઇટ હમણાં. તો હજી આપણે લાઇટ ગઈ નથી, જો આવી ગઈ. હવે આ કંપનીમાં જ દેખાડવું પડશે ભાઈ. લેપટોપ મરાવવો પડશે એવું લાગે છે. હવે કંપની ગોતવાની છે. અત્યારે રીવા પોગી ગયા છીએ. રીવા શહેર 8 કિલોમીટર. આ બધા સિટીના બોર્ડ મારેલા આવ્યા છે ને અત્યારે વાગ્યા છે 8:30. અને આપણી લાઈટો હજી આવે જ છે ભાઈ. હાલો મિત્રો, રીવા પોગ્યા. રીવા 8:30 વાગ્યા છે. હવે હનુમાના યુપીની બોર્ડર આવશે. હનુમાના પછી મિર્જાપુર ને વારાણસી નીકળશે રોડ. આપણે એ રોડે જવાનું છે. તો હવે ખરાબ રોડમાંથી બહાર નીકળ્યા રીવા બાયપાસમાંથી. અને ઇલાહાબાદ 134, ઇલાહાબાદ એટલે પ્રયાગરાજ. અને હનુમાના બોર્ડર 85, વારાણસી 230. તો આપણે હનુમાના બોર્ડર એટલે વારાણસી વાળા રોડે જવાનું છે. હનુમાના બોર્ડરે થઈને આપણે જવાનું છે. હાલો મિત્રો, એમપી ને યુપીની બોર્ડર અહીંથી 15 કિલોમીટર આગી છે. અને આપણે ચા પીવા ઉભા રહ્યા છીએ. હમણાં થોડીક જ વારમાં 15 કિલોમીટર આગી છે યુપીની બોર્ડર. હવે એમપીમાંથી યુપીમાં ઇન્ટર થાવ. અને હાલો તો એકવાર ચા પી લઈએ એક ગ્લાસ. હલો મિત્રો, તો આપણે અત્યારે એમપીની બોર્ડરે પહોંચી ગયા છીએ.
આ સીમા જાત ચોકી છે 200 મીટર આગે અહીંથી. અને આ ગામ આવ્યું છે હનુમાના. હનુમાના એમપી નું છેલ્લું ગામ છે, જે રીવાથી વારાણસી મિર્જાપુર વારાણસી હાઈવે ઉપર જે બોર્ડર પડે એ બોર્ડરનું છેલ્લું ગામ એમપીમાં. હનુમાન દાદાનું મંદિર છે અહીંયા આગળ. હનુમાન દાદા ઉપરથી આ નામ પડ્યું છે. આ સાઈડમાં ગામ છે હનુમાના. અને હાલો તો મિત્રો, હવે આપણે આરટીઓ ચેકપોસ્ટ આવી જશે હમણાં 200 મીટરમાં. હાલો ભાઈ, આવી ગઈ છે સીમા જાત ચોકી. હવે નીચેથી લેવાની કે અહીંથી લેવાની ગાડી? નીચે से जाने का. તો હાલો મિત્રો, અત્યારે આમ સીધા નહીં જવા દે, નીચે બોર્ડરે થઈને જવાનું છે. એન્ટ્રી બેન્ટ્રી માગશે હજી આરટીઓ ચેકપોસ્ટ. તો હાલો મિત્રો, એમપીની બોર્ડરે પહોંચી ગયા છીએ. આ એમપી વટશું એટલે પછી યુપી આવશે. એમપી જેવું પાર કરશું એટલે પછી યુપી ચાલુ થઈ જશે. તો મિત્રો, આપણે હનુમાના બોર્ડર આરટીઓ ચેકપોસ્ટની લાઈનમાં લાગ્યા છીએ. હજી 4-5 ગાડીઓ છે આગળ. અને આવી રીતના એજન્ટો ઊભા હોય આરટીઓની એન્ટ્રી લેવા હતો. હલો મિત્રો, તો આરટીઓ ચેકપોસ્ટ ઉઠી ગયા છીએ અને આગળ બેઠા છે બધા સાહેબોની. એન્ટ્રી કરાવવા હતું એના માણસો રાખે. આપણે એવું કહેવાય મહિનાદાર કે દાડીએ રાખતા હોય એવા માણસો રાખેલા હોય, સાહેબો ન હોય. 700 રૂપિયા એન્ટ્રી લીધી હનુમાના બોર્ડર એમપી. અને અત્યારે આપણે બોર્ડર બહાર નીકળીએ છીએ. અમે એક્સિટનું બોર્ડ છે અને બાજુમાં હાઈવે જવાનો ખટારો ઊભો છે ત્યાં. હાલો તો મિત્રો, હાઈવે ઉપર ચડી જઈએ ફટાફટ. તો મિત્રો, એમપીમાંથી યુપીમાં ઇન્ટર થઈ ચૂક્યા છીએ. અમે મેન હાઈવે છે, આપણે સર્વિસ રોડે લીધી. એચપીના પંપે ડીઝલ પુરાવવું છે ને એટલે. અને પંપ હવે થોડોક જ આગો છે, રોંગ સાઈડમાં સર્વિસ રોડમાં જાય છે ડીઝલ પુરાવવા માટે. અને આ બધા બર્થડે પાર્ટી ને એવું કરતા લાગે છે. અને એમપી માંથી યુપીમાં ઇન્ટર થઈ ચૂક્યા છીએ. વેલકમ ટુ यूपी उत्तर प्रदेश में आपका हार्दिक स्वागत है. તો મિત્રો, અત્યારના વાગ્યા છે 2:59 એટલે 3 વાગ્યા છે. અને આપણે એચપીના પંપે ઉભા રહ્યા છીએ યુપીમાં. અને હવે હાલો, હવે આપણે ડીઝલ ફૂલ કરાવી લઈએ. મિત્રો, પંપ વાળા બધા સ્ટાફ આખો હોઈ ગયો એવું લાગે છે. એક પોઈન્ટ ચાલુ છે, હવે જોઈએ જાગે કે નહીં. તો ડીઝલ પૂરવાનું ચાલુ થઈ ગયું છે. અને યુપીમાં 88 રૂપિયા 90 ભાવ છે. અત્યારે આપણે ફૂલ કરાવી રહ્યા છીએ. અને રસ્તામાં એમપીમાં એક જગ્યાએ 100 લીટર પુરાયું ને એક જગ્યાએ 25 લીટર પુરાયું. ત્યારે આપણે યુપીની બોર્ડરે પહોંચ્યા. ગુજરાતમાં ફૂલ કરાવ્યા પછી ધોળકામાં ફૂલ કરાવ્યું હતું. તો હાલો, હવે ડીઝલ પૂરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈઓ. અને આવો કંઈક એચપીનો પંપ છે અને સામે હાઈવે છે. હાલો, ડીઝલ પૂરીને પછી આપણે આગળના કિલોમીટર કાપીએ. એક આગળ એક ક્લાસ ઘાટે આવવાનો છે, ઘાટ તમને દેખાડવા છે. તો મિત્રો, ઘાટ ચાલુ થઈ ગયો છે અને સામે દેખાય ને નીચે જવાનું છે આપણે. અને આ ઘાટ ની નીચે ડ્રમનગંજ ગામ છે. આ ઘાટની નીચે જવાનું છે આપણે. ડ્રમનગંજ ઘાટ છે. આ ઘાટનું નામ છે ડ્રમનગંજ. અને અત્યારે આપણે 3 નંબર ગેરમાં ઉતરીએ છીએ ઘાટ. જો આ ગેરનો નંબર લખેલો છે, 3 નંબર ગેરમાં એકદમ સ્લો ગેર ને બ્રેક ઉપર ને ઘાટ ઉતરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. અને સ્પીડ બ્રેકર એટલા આપ્યા છે અહીંયા આગળ એટલે ગાડી પિકઅપ જ ન બગડે. અને હમે જવાનું છે ઘાટ ઉતરી. અને થોડાક 100-200 મીટર સ્પીડ બ્રેકર આપ્યા છે એટલે ગાડી બહુ પિકઅપ પકડે નહીં. એકદમ આરામથી ઉતરે. એટલે બહુ પિકઅપ પકડે તો ગાડી બ્રેક ફેલ ન થાય
કે પછી કોઈ અકસ્માત કે દુર્ઘટના ન બને એ માટે 100-200 મીટરે સ્પીડ બ્રેકર આપેલા છે. અને આવો કઈક ડેન્જર ઘાટ છે ભાઈ. એટલે અત્યારના વાગ્યા છે 4 અને ઘાટ ચાલુ થઈ ગયો છે યુપીમાં. તો તમે જોઈ શકો છો 4:02 થઈ છે અને ઘાટ ઉતરવાનું ચાલુ છે. આજે આખી રાત આખી છે ગાડી. રાતના જમીન 2 કલાક હોઈ ગયો તો ઘાટ ચડતું હતું એટલે ગાડી તો ઉભી રાખી દીધી. ધીરાતે 2 કલાક હતો અને પછી ગાડી ઉપાડી. તો આજ આખી રાત હાલે છે ગાડી. જો અમે હજી આમ ગોળાઈ વળીને અમે રોડ જાય ગાડી. જો એ ગાડીઓ હાલે છે એટલે પછી આમ જવાનું છે આપણે. ઘાટ ઉતરી રોડ છે એટલે યુવરાજ સિંહ આપડા ઉતા છે ભાઈ. ટેસ્ટી એકદમ. મિત્રો આપણે અહીંથી હજી આમ યુ ટર્ન જેવી ગોળે આવશે કોણી વાક. ત્યાંથી પછી જવાનું છે નીચે જે તમને ગાડીઓ દેખાય છે નીચે જવું આપણે. તો એ નીચે જઈને પછી જ્યાં હમે રોડ દેખાય છે ત્યાં જવાનું છે. એ રોડ પકડવાનો છે આપણે. તો અત્યારે ઘાટ ઉતરી રહ્યા છીએ. બહુ ડેન્જર ઘાટ છે હો ભાઈ. મિત્રો આ જે ગામ દેખાય છે એ ડ્રમનગંજ ગામ છે. કેમ કે કોણી વાગ છે ને એટલે સ્પીડ બ્રેકર તો ફેંકે જ છે. આ ગામ કેવું મસ્ત લાગે ઉપરથી લાઇટિંગ બાઇટિંગ ને જોરદાર હો. જો આ એમ્બ્યુલન્સ જાય છે તમને એની લાઈટો ઉપરથી ખ્યાલ આવશે. તો યુ ટર્ન છે એકદમ કોણી વાગ ગોળાઈ છે. એમ્બ્યુલન્સ જાય છે એ રોડે જવાનું છે આપણે. ચાલો અહીંથી કોણી વાગ ગોળાઈ વળવાનું છે સ્પીડ બ્રેકર વચ્ચે. એકદમ 2 નંબરમાં હાલે છે ભાઈ અત્યારે. ઓલી ગાડી આવે છે કેટલી કોણી વાગ છે જો. તો આ ઉપરથી આપણે આવ્યા ઈ રોડ છે અને આ નીચેનો રોડ છે. કેટલો કોણી વાગ છે જો રોડ. ઉપર લાઈટો થાય ત્યાંથી આવ્યા આપણે. જો આપણે આમથી આવ્યા ઉપરથી લાઈટો નું અંજવાળું પડે છે ને ત્યાંથી ઓલું ગાડી આવે છે ટેલર. અને ઠેઠ હમે ઘાટ આપણો પૂરો થાય આ ઉપરથી આવે છે એ ગાડીઓ. હલો મિત્રો 50% ઘાટ પૂરો થઈ ગયો છે. 50% જ બાકી છે. એટલે ઓલોવાનો ઘટાડો જો જાય ફૂલ સ્પીડમાં હો ભાઈ. તો ઘાટ ઘણો ખરો ઉતરી ગયા છીએ. તો મિત્રો અહીંયા આગળ આપણો ઘાટ પૂરો થાય છે. જોઈ લે હવે ઢાળ હાવ ઓછો થઈ ગયો પણ આપણે છે ને તો ઘેરમાં રાખવી પડશે ગાડી. કેમ કે થોડોક ઢાળ છે. અહીંયા કઈક ડાયવર્ઝન આપેલું છે કઈક રસ્તો આમ આમ કરેલું લાગે છે. રોડો કેવું કઈક છે પૂરેલું. જો આપણે ઘાટ માંથી આવ્યા એ ઘાટ દેખાય છે. તો એ ગાડીઓ ઉતરે છે ને એ ઘાટ ઉતરીને આવ્યા આપણે. દિવસ હોત તો મસ્ત ઘાટ દેખાડે તમને. જો ઉપરથી લાઈટો દેખાય એ બધી ગાડીઓની લાઈટો છે. અને લેવલ રોડ આવી ગયો છે અને એ મોજે મોજમાં આપણો સફર કટરા હે. અને આ ડ્રુમનગંજ ગામ છે ભાઈ. ડ્રુમનગંજ જે તમને ઘાટ ઉપરથી દેખાડ્યો. અને હંમેશા ઘાટ જો ઓલી લાઈટો દેખાય. અને આપણે અત્યારે ઘાટ ઉતરીને હાઈવે ઉપર ચડી ગયા છીએ. જે સામે ઓલી લાઈટો દેખાય ઘાટ ઉપરથી આપણે દેખાડી હતી તમને રોડ. એ ત્યાં આગળ પહોંચી ગયા છીએ. તો અહીંયા આગળ ભાઈ કિલોમીટર નું બોર્ડ આવ્યું છે. મિર્જાપુર 54, વારાણસી 124, ધનબાદ 512, દુર્ગાપુર 609. તો દુર્ગાપુર જેટલું થાય છે આપણે જ્યાં ખાલી કરવાની છે. એટલે 609 કિલોમીટર સમથિંગ હજી આપણે આગું છે જ્યાં ખાલી કરવાની છે ત્યાં. અને હવે કઈક ચા પાણીની હોટલ બોટલ કઈક આવે એટલે યુવરાજસિંહ ને ગાડીએ આપણે 2 કલાક આગે. હવે ટ્રાફિક બાફિક નહીં હોય આ રોડ ઉપર અને એકદમ ખુલ્લો રોડ છે. જોવો તમે પેલા ઘણા ટાઈમ પેલા સિંગલ રોડ હતો. હાલો હોટલ આવી છે ભાઈ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ઉમ્મીદ હશે કે આજનો બ્લોગ તમને સારો લાગ્યો હશે. તો
જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ, શુભરાત્રી, સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો ને ખુશ રહો. ટાટા, બાય બાય.